નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો છેલ્લી ઘડીનો માસ્ટર પ્લાન એટલે વન શોટ રિવિઝન, કે જેમાં આપણે દરેક પ્રકરણમાં આવતા અર્થ અને તેમાં આવતા મુદ્દા વિશે જોવાનું છે. જો આટલું જોઈને જશો તો પરીક્ષામાં તમે સરળતાથી લખાણ કરી શકશો. જો હજુ પણ તમે અમારી ચેનલમાં નવા છો તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી કરીને અવનવી અપડેટ તમને જલ્દીથી મળી રહે. તો ચાલો આજે આપણે પ્રકરણ નંબર 11 ગ્રાહક સુરક્ષા વિશે વન શોટ રિવિઝન શરૂ કરીએ. સૌપ્રથમ સવાલ આવે છે, ગ્રાહક સુરક્ષા એટલે શું? તો ગ્રાહક સુરક્ષા એટલે વેચાણકારો અને ઉત્પાદકોની અનૈતિક, શોષણયુક્ત અને અયોગ્ય પ્રથાઓની સામે રક્ષણ પૂરું પાડવું, જેને ગ્રાહક સુરક્ષા તરીકે ઓળખવામાં આવે છે. તો ગ્રાહકોને કયા કયા પ્રકારે શોષણ થતું જોવા મળે છે? 3 પ્રકારે ગ્રાહકોને થતું શોષણ જોવા મળે છે, જેમાં પહેલું આવે છે શારીરિક અને માનસિક શોષણ, બીજું આવે છે આર્થિક શોષણ અને ત્રીજું આવે છે જાહેર હિતોને નુકસાન. ત્યાર પછી ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહક એટલે શું? ગ્રાહક કોને કહેવાય? તો ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહક એટલે એવી વ્યક્તિ કે જે અવેજના બદલામાં વસ્તુ કે સેવા મેળવે છે અને જેના માટે અવેજ ચૂકવાયો હોય કે વચન અપાયું હોય, અથવા અવેજ પૂરેપૂરું કે અંશતઃ ચૂકવાયું હોય અને અંશતઃ ભવિષ્યમાં ચૂકવવાનું હોય, અથવા વિલંબિત ચૂકવણીની યોજનાના ભાગરૂપે હોઈ શકે છે. આ ઉપરાંત ખરીદનારની પરવાનગીથી તે વસ્તુ કે સેવાનો ઉપયોગ કરનાર વ્યક્તિનો સમાવેશ ગ્રાહકમાં થાય છે, પરંતુ પુનઃ વેચાણ માટે કે વ્યાપારી હેતુઓ માટે ખરીદનાર વ્યક્તિનો સમાવેશ ગ્રાહકમાં થતો નથી. પરીક્ષામાં આપણને સવાલ પૂછાય કે કયા વ્યક્તિનો સમાવેશ ગ્રાહકમાં થતો નથી? તો કે પુનઃ વેચાણ માટે કે વ્યાપારી હેતુઓ માટે ખરીદનાર વ્યક્તિનો સમાવેશ ગ્રાહકમાં થતો નથી. ત્યાર પછી સવાલ આવે, ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ સમજાવો. તો 6 મુદ્દા આપણને એમાં જોવા મળે છે, જેમાં પહેલો મુદ્દો છે પ્રભાવ સમાજ પર, બીજો નાના સમાજનો એક ભાગ, ત્રીજું વાલીપણાનો સિદ્ધાંત અને ગ્રાહક સુરક્ષા, ચોથો મુદ્દો ઉપયોગ સાધન સંપત્તિનો, પાંચમો મુદ્દો સામાજિક જવાબદારી અને છઠ્ઠો મુદ્દો આવે છે ગ્રાહકોના રક્ષણમાં ધંધાનું હિત. અને આ 6 મુદ્દાને યાદ રાખવા માટે પ્રભાના વાલી ઉષાગ્રા આ ચાવી દ્વારા આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી સવાલ પૂછાય, ગ્રાહકના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ. તો એમાં પણ 3 મુદ્દા જોવા મળે, ગ્રાહકોનું વ્યાપક શોષણ, ગ્રાહકોને માહિતીનો અભાવ અને ત્રીજો મુદ્દો આવે છે બિનસંગઠિત ગ્રાહકો. ત્યાર પછી સવાલ આવે, ગ્રાહકના અધિકારો કેટલા છે અને કયા કયા? તો મુખ્યત્વે 6 અધિકારો આપણને અહીંયા જોવા મળે છે, જેમાં પહેલું છે સુરક્ષા, બીજું આવે છે પસંદગી, ત્રીજું આવે છે નિવારણ, ચોથો અધિકાર છે જાણકારી, પાંચમો અધિકાર છે રજૂઆત અને છઠ્ઠો અધિકાર છે ગ્રાહક શિક્ષણ. આમ આ 6 અધિકારો આપણને આ ગ્રાહકના અધિકારોમાં જોવા મળે છે. અને આ 6 અધિકારોને યાદ રાખવા માટે સૂપની ઝાર ગ્રાહક આ ચાવી દ્વારા આપણે સરળતાથી આ યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી સવાલ આવે, ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકની જવાબદારીઓ. તો ટોટલ 9 જવાબદારીઓ આપણને આ મુદ્દા સ્વરૂપે જોવા મળે છે, જેમાં પહેલું આવે છે પાકા બિલ માટે આગ્રહ, બીજો મુદ્દો ગતિશીલ અધિકારોનો સભાનપણે ઉપયોગ, ત્રીજો મુદ્દો લઘુત્તમ પર્યાવરણનું જતન, ચોથો મુદ્દો ખોટી જાહેરાતોથી સાવધાન, પાંચમો મુદ્દો ગ્રાહકવાદનો ફેલાવો, છઠ્ઠો મુદ્દો ખરીદી વખતે સાવધાન, સાતમો મુદ્દો
સાચી ફરિયાદની નોંધણી. 8મો મુદ્દો નીતિમત્તા વિરુદ્ધની પ્રવૃત્તિમાં જોડાવું નહીં. અને 9મો મુદ્દો ગુણવત્તા માટે વિશેષ આગ્રહ. અને આ 9 મુદ્દાને યાદ રાખવા માટે પાગલ ખોટી ફેફસાની ગુણ આ ચાવી દ્વારા આપણે સરળતાથી આ 9 મુદ્દા યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી હવે ગ્રાહકના તકરાર નિવારણ માટેની સંસ્થાઓ. તો કે 3 સંસ્થાઓ છે. જિલ્લા કક્ષાનું ફોરમ, રાજ્ય કક્ષાનું ફોરમ અને રાષ્ટ્રીય કક્ષાનું ફોરમ. જેમાં જિલ્લા કક્ષાનું ફોરમ એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલ ફોરમ, જેને DLF તરીકે ઓળખવામાં આવશે. રાજ્ય કક્ષાનું આયોગ એને SLC સ્ટેટ લેવલ કમિશન અને રાષ્ટ્રીય કક્ષાનું આયોગ એટલે NLC નેશનલ લેવલ કમિશન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોને મળવાપાત્ર રાહતો. પહેલો મુદ્દો આવે છે ગ્રાહક માટે જોખમી વસ્તુનું ઉત્પાદન કે વેચાણ રોકી શકે છે. બીજો મુદ્દો ખામીયુક્ત વસ્તુને ખામી વગરની નવી વસ્તુથી બદલાવી શકે છે. ત્રીજો મુદ્દો ખર્ચેલી વસ્તુમાં કે સેવામાં રહેલી ખામીને દૂર કરવા હુકમ કરી શકે છે. ચોથો મુદ્દો રાષ્ટ્રીય પ્રતિબંધક અને અયોગ્ય વેપાર નીતિ થતી હોય તો તે બંધ કરાવી શકે છે. ખામીયુક્ત વસ્તુ કે સેવા આપી હોય તો કુલ વેચાણના ઓછામાં ઓછા 5% રકમ ગ્રાહક સુરક્ષાના ભંડોળમાં ચૂકવવા હુકમ કરી શકે છે. છઠ્ઠો મુદ્દો વ્યાજબી ખર્ચ પક્ષકારને ચૂકવવા હુકમ કરી શકે છે. સાતમો મુદ્દો આયોજન વગરની ગેરમાર્ગે દોડતી જાહેરાતોની અસર નાબૂદ કરવા સુધારાવાળી જાહેરાતની ફરજ પાડી શકે છે. આઠમો મુદ્દો યોગ્ય સંજોગોમાં શિક્ષાત્મક નુકસાની ચૂકવવા ફરજ પાડી શકે છે. નવમો મુદ્દો જોખમી વસ્તુઓ વેચાણ માટે રોકી શકે છે. 10મો મુદ્દો વસ્તુ કે સેવા માટે ચૂકવાયેલી રકમ પરત કરવા આદેશ કરી શકે છે. અને 11મો મુદ્દો સામેના પક્ષની બેદરકારીને કારણે ગ્રાહકને થયેલ નુકસાન કે ઈજા માટે વ્યાજબી વળતર અપાવી શકે છે. અને આ 11 મુદ્દાને યાદ રાખવા માટે ગ્રાહક ખાખરા ખાવા આયો જો વસા આ ચાવી દ્વારા આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી સવાલ આવે ગ્રાહક જાગૃતિ ક્ષેત્રે જાણીતી સંસ્થાઓના નામ. તો અહીંયા આપણને 6 સંસ્થાઓના નામ જોવા મળે છે. જેમાં પહેલી આવે છે CERC એટલે કે કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, જે અમદાવાદમાં આવેલી છે. બીજી સંસ્થા છે CPC કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ, જે પણ અમદાવાદમાં આવેલી છે. ત્રીજી આવે છે વોઇસ વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર એજ્યુકેશન, જે દિલ્હીમાં આવેલી છે. CGSI કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા, જે મુંબઈમાં આવેલી છે. CUST કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી, જે જયપુરમાં આવેલી છે. અને CCC એટલે કે કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ, જે દિલ્હીમાં આવેલી છે. અને આ 6 સંસ્થાના નામ આપણને પૂરા પૂછાઈ શકે તો અહીંયા જે સ્ક્રીન પર આપણને આપેલા છે એ પ્રમાણે આપણે લખવાના રહેશે. ત્યાર પછી સવાલ આવે ગ્રાહક સંગઠનો અને બિન સરકારી સંસ્થાની ભૂમિકા. તો પહેલો મુદ્દો આવે છે ગ્રાહક સેમિનાર, વાર્તાલાપ અને તાલીમ શિબિરો દ્વારા લોકોને ગ્રાહક અધિકાર માટે શિક્ષિત કરવામાં આવે છે. બીજો મુદ્દો કાયદાકીય જાણકારી, ગ્રાહકોની મુશ્કેલી, મળવાપાત્ર રાહતો અને જાણકારી માટે સામયિક પત્રિકા અને પુસ્તકોનું પ્રકાશન થાય છે. ત્રીજો મુદ્દો કાયદાકીય કાર્યવાહી કરવા માટે ગ્રાહકોને સહાય આપવી, માહિતી આપવી. ચોથો મુદ્દો તાલીમ આપતી ગ્રાહક સરકારી સંસ્થાઓને ટેકો આપવો. પાંચમો મુદ્દો જીવનમાં ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે ગ્રાહક અદાલતમાં ફરિયાદ દાખલ કરાય છે. છઠ્ઠો મુદ્દો કોઈ ગ્રાહક તેની ફરિયાદ ગ્રાહક અદાલતમાં કરવા માંગતો હોય તો તેને જરૂરી બધા જ પ્રકારની મદદ કરાય છે. સાતમો મુદ્દો ફિલ્મ કે કેસેટ એ ગ્રાહક શિક્ષણ માટે બહાર પાડવામાં આવે છે. બજારમાં મળતા અને એકબીજાની સાથે હરીફાઈ કરતી બ્રાન્ડના સંબંધિત ગુણોની પ્રયોગશાળામાં જાણકારી આપવામાં આવે છે. ખોરાકમાં થતા ભેળસેળ વિરુદ્ધ જાગૃતિ લાવવામાં આવે છે. 10મો મુદ્દો
વેચાણકર્તાની ગેરવ્યાજબી વેચાણ નીતિ સામે ગ્રાહકોને સખત વિરોધ કરવા માટે મદદ કરવામાં આવે છે. 11મો મુદ્દો, શાળા કોલેજમાં ગ્રાહક શિક્ષણના કાર્યક્રમો યોજી વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષાની કેળવણી આપવામાં આવે છે. અને 12મો મુદ્દો, ગ્રાહક સંતોષ અને તેને લગતી માહિતી એકત્રિત કરવામાં આવે છે. અને આ 12 મુદ્દાને યાદ રાખવા માટે ગ્રાહક કાકા, તાજી કોફી ચાખો, વેશાગ્રા આ ચાવી દ્વારા આપણે સરળતાથી આ 12 મુદ્દા યાદ રાખી શકીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને તમારો કિંમતી અભિપ્રાય છે એ નીચે કમેન્ટ બોક્સમાં અમને જણાવજો. જો આ પ્રકરણ બાબતે તમને કોઈ પણ પ્રશ્ન છે તો નીચે કમેન્ટ બોક્સમાં તમે તમારા જરૂરી પ્રશ્નો પૂછી શકો છો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા વોટ્સએપ નંબર પર પણ તમે તમારા પ્રશ્નો પૂછી શકો છો. યોગ્ય સમયે તમને જરૂરથી તેનો જવાબ મળશે. જો તમે આ બધા જ મુદ્દાની પીડીએફ મેળવવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર ઉપર મેસેજ કરો, ધોરણ 12 કોમર્સ BA PDF, એટલે તમને વોટ્સએપના માધ્યમથી બધા જ મુદ્દાની પીડીએફ મળી જશે. અમારી સાથે અંત સુધી જોડાયેલા રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.